જોઈએ કંપની લો આપણે જ્યાંથી બાકી હતું ત્યારથી પેજ નંબર છે 58 અને પોઈન્ટ નંબર 5th કંપનીની રચના સ્થાપના સંબંધે કંપની સેક્રેટરીની ફરજો. જ્યારે કંપનીની રચના કરવામાં આવે કે કંપનીની સ્થાપના વિધિ કરવામાં આવે તો ત્યારે કંપની સેક્રેટરીની કઈ ફરજો હોય છે. તો જોઈએ કંપની સેક્રેટરીના કાર્યો તથા ફરજો અથવા જવાબદારીઓ. કંપની સેક્રેટરીના કાર્યો અને સેવાઓ ખૂબ જ મહત્વ ધરાવે છે. જોકે તેના કાર્યોનો ઉલ્લેખ કંપની ધારામાં કરવામાં આવ્યો નથી, પરંતુ તેના કાર્યક્ષેત્રનો આધાર નીચેના કેટલાક સંજોગો ઉપર છે. તો એમાં ફર્સ્ટ વન છે કંપનીનું કદ અને ધંધાનો પ્રકાર. સેકન્ડ વન છે તેના નિમણૂકની કરારોની શરતો. તથા થર્ડ વન છે સંચાલક મંડળે જે કાર્યો સોંપ્યા હોય તેના આધારે. તો ક્યારેક તે સંચાલક મંડળને મદદ કરતા થતા અધિકારી તરીકે તેમજ કંપનીના વહીવટકર્તાનું સ્થાન ધરાવે છે. હવે કંપની સેક્રેટરી છે એ જો અહીંયા સંચાલક મંડળના મદદકર્તા તરીકે અથવા અધિકારી તરીકે તેમજ કંપનીના વહીવટકર્તા તરીકે તેનું સ્થાન ધરાવે છે. તો કેટલીક વાર માત્ર રોજબરોજના વહીવટી કર્મચારી તરીકેની ફરજો બજાવે છે. શાસ્ત્રી કમિટીના મતે પણ સેક્રેટરીની ફરજો અગત્યની છે. સેક્રેટરીના કાર્યો અને સેવાઓ જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જરૂરી છે. કંપનીની સ્થાપના પૂર્વે પણ સ્થાપના વિધિ કાર્યમાં મદદરૂપ બનવા સેક્રેટરી નીમવામાં આવે છે. આથી સેક્રેટરીના કાર્યોને બે વિભાગમાં વહેંચી શકાય. કયા બે વિભાગમાં વહેંચી શકાય? તો એક તો કંપનીની સ્થાપના પહેલાંના કંપની સેક્રેટરીના કાર્યો અને કંપનીની સ્થાપનાના બાદ એટલે કે ધંધો શરૂ કર્યા પછીના કાર્યો. તો ફર્સ્ટ વન છે કે કંપનીની સ્થાપના પહેલાંના કંપની સેક્રેટરીના કાર્યો કયા છે. તો સેક્રેટરીની વિશિષ્ટ ધારાકીય જ્ઞાન, વાણિજ્ય વિષયક જ્ઞાન તેમજ અનુભવ ધરાવે છે, જેથી જેનો લાભ કંપનીની સ્થાપના વિધિમાં મેળવવા માટે સ્થાપકો સેક્રેટરીની નિમણૂક સ્થાપના પૂર્વે કરે છે. એવું જરૂરી નથી કે સેક્રેટરીની નિમણૂક સ્થાપના પહેલાં જ કરવી જોઈએ, પણ જો સેક્રેટરીની નિમણૂક સ્થાપના પહેલાં કરવામાં આવી હોય તો સામાન્ય રીતે સેક્રેટરી નીચેના કાર્યોમાં મદદરૂપ થઈ શકે. અહીં શું કીધું છે કે કંપની સેક્રેટરી પાસે ધારાકીય જ્ઞાન એટલે કે પોલિટિકલ નોલેજ, કોમર્શિયલ નોલેજ, આ બધા જ નોલેજ છે એ હોવા જોઈએ. અને કોઈ વખત એવું જરૂરી નથી હોતું કે કંપનીની સ્થાપના વિધિ પહેલાં કંપની સેક્રેટરીની નિમણૂક થઈ ગઈ હોય. કોઈ સંજોગોની અંદર કંપનીની સ્થાપના વિધિ પહેલાં કંપની સેક્રેટરીની નિમણૂક થતી પણ નથી હોતી. અને હવે અહીંયા નીચે આપણને કાર્યો આપેલા છે, તો એ કાર્યોની અંદર કંપની સેક્રેટરી મદદરૂપ થાય છે. સ્થાપના પહેલાંના કાર્યોમાં તે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તથા અન્ય દસ્તાવેજો ઘડવામાં તથા જરૂરી નિવેદનો તૈયાર કરવામાં મદદ કરે છે. ઉપરાંત કંપનીના ધ્યેયો તપાસવા, જરૂરી નાણાંની સગવડ કરવી, મિલકતોની ખરીદી અંગે વાટાઘાટ કરવી, ડિરેક્ટરો, શરાફો, ઓડિટર વગેરેના નામોની યાદી તૈયાર કરવી વગેરે કાર્યો બજાવે છે. જરૂરી દસ્તાવેજો, નિવેદનો તથા જરૂરી ફી કંપની રજિસ્ટ્રારને મોકલે છે. તેમજ કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને કંપનીને કાયદેસર અસ્તિત્વમાં લાવે છે. કંપની સેક્રેટરીનું કાર્ય અહીંયા શું છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એના સિવાયના બીજા જેટલા જરૂરી દસ્તાવેજો હોય એ દસ્તાવેજો કંપની સેક્રેટરી રાખવા જોઈએ. એના સિવાય જ્યારે કંપનીની અંદર ઓડિટર હોય, કોઈ સીએ હોય, તો આ બધાના નામોની યાદી, શેર બજારો હોય, શરાફો હોય, આ બધાના નામોની યાદી છે જે કંપની સેક્રેટરી પાસે હોવી જોઈએ. એના સિવાય જ્યારે કંપનીની અંદર જરૂરી નાણાંની સગવડ કરવી પડે, મિલકતોની ખરીદી કે વેચાણ કરવું પડે, તો આ તમામ કાર્યો છે જે કંપની સેક્રેટરીએ કરવા પડે. અને તેમજ એને કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવી અને એને કાયદેસર અસ્તિત્વમાં મૂકવું પડે. જાહેર કંપની માટે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે. આ માટે વિજ્ઞાપનપત્ર તૈયાર કરવું અને નોંધાવવું, બાંયધરી દલાલ વગેરે સાથે વાટાઘાટો કરવી, બેંકમાં ખાતું ખોલાવવું, શેરો બહાર પાડી જરૂરી મૂડી ભેગી કરવા માટે અરજીઓ મંગાવી, શેર વહેંચણીની વ્યવસ્થામાં મદદ કરવી તેમજ અન્ય ધારાકીય જોગવાઈઓનું, સેબીની માર્ગદર્શિકાઓનું બરોબર પાલન કરી જરૂરી દસ્તાવેજો, નિવેદનો વગેરે નોંધાવીને કંપની માટે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવી આપે છે. આ રીતે જાહેર કંપનીને સંપૂર્ણ રીતે કાર્યરત કંપની બનાવે છે. ત્યાર પછી કંપની સેક્રેટરીનું બીજું કાર્ય શું હોય છે કે જ્યારે પણ કોઈ પણ કંપનીને શેર મૂડીની જરૂર પડે તો શેર માટેની અરજીઓ કેવી રીતે મંગાવી, એના માટેનું વિજ્ઞાપનપત્ર તૈયાર કરવું. ત્યાર પછી કર્મચારીઓને બાંયધરી દલાલી કેવી રીતે આપવી, બીજા કર્મચારીઓ સાથે કે બીજી કંપનીઓ સાથે વાટાઘાટો કેવી રીતે કરવી, એની કંપનીનું કાયદાકીય અસ્તિત્વની સ્થાપના કરવા માટે કઈ બેંકમાં એને ખાતું ખોલાવવું, શેરો કેવી રીતે બહાર પાડવા, કેટલી મૂડીની જરૂરિયાત હોય તો કેટલા શેર બહાર પાડી શકાય, શેરની અરજીઓ કેવી રીતે મંગાવી, એના સિવાય શેરની વહેંચણી કેવી રીતે કરવી, આ બધી જ વસ્તુ છે જેની પૂરેપૂરું ધ્યાન છે જે કંપની સેક્રેટરીએ રાખવાનું હોય છે.
ત્યાર પછી છે સ્થાપના પછીના કે ધંધો શરૂ કર્યા પછીના કાર્યો. આ બધા કાર્યો થયા કંપનીની સ્થાપના પહેલાંના કાર્યો. જો કંપનીની સ્થાપના પહેલાં કંપની સેક્રેટરીની રિક્રુટમેન્ટ થઈ ગઈ હશે તો એના તમામ કાર્યો કરવાના રહેશે. હવે એના પછીના જે કાર્યો છે તો એમાં એના કાર્યો અને ફરજો જે અહીંયા નીચે પ્રમાણે આપણને આપેલી છે. ફર્સ્ટ વન છે નાણાકીય બાબતોનું નિયંત્રણ કરે છે. સેકન્ડ વન વિજ્ઞાપનપત્ર તૈયાર કરી રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવે છે. થર્ડ વન વાર્ષિક હિસાબો તૈયાર કરી ઓડિટ કરાવે છે. ફોર્થ વન ડિરેક્ટરોની સૂચના અનુસાર કંપની સભાઓ બોલાવે છે અને કંપનીની સભાની નોંધ રાખે છે. ફિફ્થ વન નિવેદનો તથા જરૂરી દસ્તાવેજો રજિસ્ટ્રારને મોકલવાની વિધિ અનુસરે છે. સિક્સ્થ વન ધંધાકીય જોગવાઈઓનું પાલન કરે છે. સેવન્થ વન ડિવિડન્ડની વહેંચણી, શેર ફેરબદલીની વિધિ વગેરે અંગે વ્યવસ્થા કરે છે. એઇટ્થ વન જરૂરી તમામ મહત્ત્વની ફરજો બજાવે છે. સેક્રેટરીના ઉપરોક્ત બધા કાર્યો તથા ફરજોને સરળતાથી સમજવા માટે નીચેના મુખ્ય 5 વર્ગોમાં વહેંચી શકાય. ફર્સ્ટ વન છે કંપનીના અધિકારી તરીકેની ધારાકીય ફરજો. સેકન્ડ વન ડિરેક્ટરો પ્રત્યેની ફરજો. થર્ડ વન સભ્યો પ્રત્યેની ફરજો. ફોર્થ વન ચિંતા પ્રત્યેની ફરજો. ફિફ્થ વન વહીવટકર્તા તરીકેની ફરજો. તો હવે એને ડિટેલમાં અહીંયા આપેલું છે તો જોઈએ. ફર્સ્ટ વન છે કંપનીના અધિકારી તરીકેની ધારાકીય ફરજોની અંદર કંપની સેક્રેટરીને શું લાગુ પડે છે તો કાયદાની રૂએ સેક્રેટરી એ કંપનીનો મુખ્ય અધિકાર છે, જેથી કાયદાની બધી જોગવાઈઓનું પાલન કરવાની જવાબદારી તેની છે. આપણે આગળ જેવી રીતે જોયું એવી રીતે કે કંપનીની જેટલી પણ કાયદાકીય જોગવાઈઓ હોય એ તમામની જવાબદારી રાખવી કંપની સેક્રેટરીની છે, જેની અંદર કાયદેસરના રજિસ્ટરો રાખવા, દસ્તાવેજો તથા નિવેદનો તૈયાર કરવા, સરવૈયા તૈયાર કરાવી, ઓડિટ કરાવીને રજિસ્ટ્રારને મોકલવા તેમજ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જોગવાઈઓનું પાલન કરવાની જવાબદારી અદા કરવી. કંપની અધિકારી તરીકેની ફરજોમાં કાયદાની જોગવાઈઓના પાલનની ફરજનો પણ સમાવેશ થાય છે. મજૂરોને લગતા કાયદા, સેક્રેટરીને લગતા કાયદા, કંપની ધારાની જોગવાઈઓ, સેબીએ જાહેર કરેલ માર્ગદર્શિકાઓ વગેરેનું પાલન કરવું પડે છે. જો બધા કાયદાઓની જોગવાઈનું પાલન ન થાય તો નોંધણી વખતે કંપનીના મુખ્ય અધિકારી તરીકે તે જવાબદાર ઠરે છે. કંપનીની સેક્રેટરી છે એણે કાયદાકીય રીતે તમામ જવાબદારીઓનું પાલન છે જે ચોક્કસપણે કરવું જોઈએ. જેવી રીતે કે ભાઈ સેબીના જે નીતિ નિયમો હોય અથવા તો ઓડિટ કરાવતી વખતેના જે નીતિ નિયમો હોય એ તમામ નીતિ નિયમોની જાણ છે જે કંપની સેક્રેટરીને હોવી જોઈએ. જો કંપની સેક્રેટરીને આમાંથી કોઈ પણ વસ્તુની જાણ ન હોય તો એ મુખ્ય અધિકારી તરીકે તમામ જવાબદારી છે જે એના ઉપર આવી જાય છે. ત્યાર પછી છે ડિરેક્ટરો પ્રત્યેની ફરજો. તો સેક્રેટરી કંપનીનો કર્મચારી અને સંચાલકોનો સેવક છે. બીજી બાજુ કંપનીના શેર હોલ્ડરો, સભ્યો અને સંચાલકો વચ્ચે અગત્યની કડી તરીકે તેને કાર્ય કરવાનું હોય છે. સંચાલકો તેની નિમણૂક કરે છે તેમજ આર્ટિકલ્સની જોગવાઈ અનુસાર તેને દૂર કરવાની સત્તા પણ ધરાવે છે. આથી સંચાલકો પ્રત્યે સેક્રેટરીની ખાસ ફરજો છે. અહીંયા શું કીધું છે કે સંચાલકો માટે સેક્રેટરીની ખાસ ફરજ શું કામે છે? કારણ કે સેક્રેટરી છે એ સંચાલકો માટેનો જ સ્વયંસેવક છે અથવા તો શેરહોલ્ડરોના સભ્યો કે સંચાલકો વચ્ચેની અગત્યની કડી છે. શેરહોલ્ડરોની કોઈ પણ વાત સંચાલકો સુધી કે સંચાલકોનો કોઈ પણ હુકમ કે આદેશ છે જે શેરહોલ્ડર સુધી પહોંચાડવો હોય તો તેની પૂરેપૂરી ફરજ છે જે કંપની સેક્રેટરીની રહે છે. અને ડિરેક્ટરો ઈ જ છે અને કંપની સેક્રેટરી સરખું કાર્ય ન કરતા હોય તો ડિરેક્ટર છે જે કંપની સેક્રેટરીના પદ ઉપરથી તે વ્યક્તિને દૂર કરે છે. આથી સેક્રેટરી તરીકે એનું સૌથી મહત્ત્વનું જે કાર્ય હોય એ એના સંચાલકો પ્રત્યેનું હોય છે. અલબત્ત સંચાલકોની મંજૂરી સિવાય તે ખાસ કાર્યો કરી શકતો નથી. જો સંચાલકો કંપનીના મગજ તરીકે કામ કરે છે તો સેક્રેટરી તેના આંખ, કાન અને હાથ પગ સમાન છે. અહીંયા શું કમ્પેરિઝન કરેલી છે કે જો કંપનીના મગજ તરીકે સંચાલક કાર્ય કરે છે તો જ્યારે મગજ આપણા બોડીની અંદર મગજ છે એ કોઈ પણ કાર્ય કરવાનું કે તો મગજથી જે કાર્ય ન થાય, જેમ કે આપણું મગજ છે એમ કે હા ભાઈ ભૂખ લાગી છે તો ખાવા માટે આપણે આપણું પોતાનું હાથ મોઢું જોઈએ. તો એવી જ રીતે અહીંયા કીધેલું છે કે સંચાલકો મગજ છે તો એ બધા કાર્ય પૂર્ણ કરવા માટે કંપની સેક્રેટરી છે જે આંખ, કાન અને હાથ પગ સમાન છે. સંચાલકોના વિશ્વાસુ કર્મચારી તરીકે તેને જ કંઈ કાર્ય સોંપવામાં આવે છે તે કરે છે. તેના કાર્યો બદલ તે સંચાલકોના બોર્ડને જવાબદાર છે. નીતિ વિષયક નિર્ણયો લેવામાં તે સંચાલકોને જરૂરી માહિતી પૂરી પાડે છે. ટૂંકમાં સંચાલકોને તેમની નીતિ ઘડવામાં અને નીતિનું પાલન કરવામાં સેક્રેટરીએ મહત્ત્વનો ભાગ ભજવવાનો હોય છે. ત્યાર પછી શું કીધું છે કે જ્યારે પણ સંચાલકોને કંપની રિલેટેડ કોઈ પણ માહિતી જોતી હોય તો એ માહિતી પૂરી પાડવાની જવાબદારી છે જે કંપની સેક્રેટરીની હોય છે. એટલા માટે કંપનીની જે કોઈ પણ નીતિ છે જે ઘડવાની હોય કે નીતિનું પાલન કરવાનું હોય તો એ ફરજ છે જે કંપની સેક્રેટરીની છે. ત્યાર પછી સભ્યો પ્રત્યેની ફરજ. કંપનીના સભ્યો પ્રત્યે પણ સેક્રેટરી કેટલીક જવાબદારીઓ ધરાવે છે, જેમ કે શેરહોલ્ડરોની સભામાં હાજરી આપવી,
નિર્ણયો અને કાર્યોની નોંધ રાખવી, ઉપરાંત શેર વહેંચણી, શેર ફેરબદલી, હપ્તા, ડિવિડન્ડની વહેંચણી, નોટિસ તથા સરવૈયા વગેરે અંગે કંપની વતી સભ્યો સાથે તથા પત્ર વ્યવહાર કરે છે. ત્યાર પછી કંપની સેક્રેટરીએ શું કરવાનું હોય કે કંપનીમાં જેટલા પણ સભ્યો હોય, જેમ કે શેર હોલ્ડરો હોય, ડિબેન્ચર હોલ્ડરો હોય, શેર ફેરબદલી કરવાવાળા વ્યક્તિઓ હોય, તો આ તમામ સાથે કંપની વતીનો જે પત્ર વ્યવહાર છે જે કંપની સેક્રેટરીને કરવાનો હોય છે. જનતા પ્રત્યેની ફરજો. જનતાના તમામ વર્ગો તથા કંપની વચ્ચે સેક્રેટરી મહત્વની કડી છે. કંપની વતી લેણદારો, ગ્રાહકો, વેપારીઓ, સોલિસિટર, ઓડિટર તથા બેન્કર વગેરે સાથે પત્ર વ્યવહાર કરે છે. તેણે આ બધા વર્ગો સાથે એવી રીતે કામ લેવું જોઈએ કે જેથી કંપનીની આબરૂ સચવાય, છતાંય ધારાકીય જોગવાઈઓનું પાલન પણ થાય અને કંપનીની ખાનગી માહિતી સચવાઈ રહે. વળી સેક્રેટરી અહીં કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરતો હોવાથી જાહેર જનતા અને અન્યત્ર હિત વ્યક્તિઓ ઉપર કંપનીની અસરકારક છાપ પાડે છે. જનતા પ્રત્યેની ફરજમાં કંપની સેક્રેટરીને શું આવે છે કે કંપની વતી જે લેણદારો, ગ્રાહકો, વેપારીઓ, ઓડિટર, બેન્કર આ તમામ હોય, આ તમામ સાથે એને પત્ર વ્યવહાર કરવો પડે અને કંપની સાથે આ તમામ વ્યક્તિઓને જોડતી કડી છે જે કંપની સેક્રેટરી છે. તો એણે આ બધાની સાથે કામ છે એ એવી રીતે લેવું જોઈએ કે જેના લીધે કંપનીની શાખ જળવાઈ રહે, કંપનીની ખાનગી માહિતી છે એ પણ જળવાઈ રહે અને એના સિવાય કંપનીએ બીજા જે કંઈ પણ નીતિ નિયમો ફોલો કરવાના હોય, કોઈ પણ નીતિ નિયમો કે ધારાકીય જોગવાઈઓનો ભંગ ન થાય એની પૂરેપૂરી જાણ છે જે કંપની સેક્રેટરીએ રાખવી જોઈએ. અને ત્યાર એમ છતાંય જાહેર જનતા કે બીજી કોઈ પણ ત્રાહિત વ્યક્તિઓ ઉપર કંપનીની છાપ છે જે સારી પાડવી કે ખરાબ પાડવી તે વસ્તુ છે જે કંપની સેક્રેટરીના હાથમાં છે. ત્યાર પછી છે વહીવટકર્તા તરીકેની ફરજો. તો સેક્રેટરી એ કંપનીનો મુખ્ય વહીવટી અધિકારી છે. સેક્રેટરીએ કંપનીના રોજબરોજના કેટલાક વહીવટી કાર્યો કરવાના હોય છે. જુદા જુદા ખાતાઓ અને કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી કરી, સંકલન સાધવું, સહકાર મેળવવો, દેખરેખ રાખવી વગેરે કાર્ય કે ફરજો પણ બજાવવાની હોય છે. કંપની સેક્રેટરીના વિવિધ કાર્યો અને ફરજો વિચારતા સહેજે શબ્દો સરી પડે છે કે જો સંચાલકો કંપનીનું મગજ હોય તો સેક્રેટરી તેના કાન, આંખ અને હાથ છે. અહીંયા ત્યાર પછી સેક્રેટરીની એવું જ નથી કે ભાઈ એને વહીવટકર્તા તરીકેનું કાર્ય ન કરવાનું હોય, તો વહીવટકર્તા તરીકેની પણ એની અલગ અલગ ફરજ હોય. જેમ કે અલગ અલગ ખાતાઓ મેનેજ કરવા, ત્યાર પછી કર્મચારીઓને કેવી રીતે કાર્યની સોંપણી કરવી, એક કર્મચારી અને બીજા કર્મચારી વચ્ચે કેવી રીતે સંકલન સાધી અને સહકાર મેળવવો, આ તમામ વસ્તુ છે એ તમામ વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને એટલા માટે જ અહીંયા લાસ્ટમાં કીધેલું છે કે જો સંચાલકો કંપનીનું મગજ છે તો સેક્રેટરી તેના આંખ, કાન અને હાથ છે. એની સાથે જ આપણું પહેલું યુનિટ અહીંયા પૂર્ણ થાય છે.